અને હવે સમાચાર જામનગરથી, જ્યાં કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષે વ્યક્ત કરી છે નારાજગી। નિયમ અનુસાર અધિકારીઓ કાર્ય ન કરતા હોવાની ફરિયાદ છે। વિદેશમાં રહેતા ભારતીયોના લગ્ન સર્ટિફિકેટ ગેરકાયદેસર કાઢી આપતા હોવાનો તેમણે દાવો કર્યો હતો। મેયર વિનોદ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને મળી હતી સભા। પુરાવા સાથે વિપક્ષે કોર્પોરેશનના અધિકારીઓ સામે સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે। અગાઉ પણ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરાતા વિપક્ષના સભ્યો આજે લાલઘૂમ થઈ ગયા। વિપક્ષના સભ્યો માહિતી માંગે તો સમયસર અને યોગ્ય માહિતી ન મળતી હોવાની પણ તેમણે ફરિયાદો કરી છે। મેયરે વિપક્ષની તમામ રજૂઆતોને લઈને યોગ્ય ખાતરી પણ આપી હતી। તમામ એજન્ડા પર ચર્ચા વિચારણા અને કેટલાક વિકાસ કાર્યોને અપાઈ છે આ સભા દરમિયાન મંજૂરી। બેઠેલા વ્યક્તિઓના જામનગર મહાનગરપાલિકામાં એ લોકો મેરેજ સર્ટિફિકેટ બનાવી નાખે છે અને મેરેજ રજિસ્ટ્રાર એમાં સાઇન પણ કરી નાખતા હોય છે, બરોબર। તેમ છતાં પણ જામનગર મહાનગરપાલિકાની જે વહીવટી શાખા દ્વારા અને પોલિટિકલ શાખા દ્વારા પણ આ અધિકારીઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। આ ઉપરાંત મેં અગાઉ પણ ઘણા પ્રશ્નો કરેલા છે કે ભાઈ જામનગર મહાનગરપાલિકામાં કોઈ પણ વ્યક્તિને ચાર્જ આપવાના કોઈ નિયમ, કાયદા, કાનૂન છે કે કેમ? આજના જનરલ બોર્ડમાં સભ્યશ્રીઓના તમામ પ્રશ્નોને શાંતિપૂર્ણ સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોનો નિકાલ જેમ બને ઝડપથી થાય અને એના તમામ પ્રશ્નોનો નિકાલોના સારી રીતે જવાબ આપેલો છે।